હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધા સ્વામી. કેમ છો બધા? આજનો દિવસ જો શરૂ થઈ ગયો છે અને નિલેશ પણ હમણાં જવાના છે તેના જોબ પર. હેલો મિત્રો, આવો બધા નાસ્તો કરવા. જો પાર્લેજી બિસ્કિટ છે, પછી આ કોપરાના છે, આ મોનેકો છે, પછી આ ચવાણું છે, ચવાણું પણ છે. આવો બધા નાસ્તો કરવા. આ મેરીગોલ્ડ બિસ્કિટ ખાવ છું, એ પણ મારું ફેવરેટ છે. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મિત્રો. ચલો હવે જઈએ છીએ જોબ પર. હા, મળીશું સાંજે તમારા બ્લોગમાં. બાય. રાધા સ્વામી. જુઓ, અમારા માહી બેને મસ્ત મજાનું પોતું મારી દીધું છે. બધે સરસ માર્યું હો માહી, તને હવે આવડી ગયું. સુહાડા બારે સ્કૂલ જઈશ. હવે જોઈએ ચલો મમ્મી શું કરે છે. મમ્મી જીયાને તેલ નાખે છો? હા, એને તૈયાર કર દો. હા. જીયાન હાય કરી દે. હાય. જો જીયાને તૈયાર કરું છું. અત્યારે એની સ્કૂલ છે હમણાં. આ એનો યુનિફોર્મ છે જીયાનો. હવે મળીશું જીયાનને સ્કૂલ મૂકીને પછી. જુઓ, અમે ઘરે આવી ગયા જીયાનને મૂકીને. અને જો હવે તો બહુ સસ્તું શાક થઈ ગયું છે. 10ના ધાણા જુઓ કેટલા બધા આયા. માહી, ચટણી કરીને ખાવ. માહી, તને ભાવે? નહીં ભાવતી? તો ખાતા શીખો હવે ચટણી ધનિયા વાલી. હા, ગોઠવી દે. અને હવે બનાવીશું રસોઈ. આજે મગનું શાક, ભાત અને રોટલી બનાવીશું. અમાર જીયાને કહીને ગયો છે, મમ્મી મગ ભાત બનાવજો, એટલે એ આવીને ખાશે. નહીં બનાવીએ તો રડશે, એટલે હવે મારે બનાવવા. ફ્રેન્ડ્સ, હવે મારો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ચલો મમ્મી ક્યાં પહોંચી હે, ચલો જોઈએ. મમ્મી ક્યાં પહોંચી તું? આ જો રોટલી બનાવું છું. વાહ, તારી તો બહુ મસ્ત રોટલી બની ને. પપ્પાનું ટિફિન ભરાઈ ગયું? બાકી છે ટિફિન. જો આ મગનું શાક થાય છે, હા. આ રોટલી બનાવી. જો હા. તારા હું લઈ જવાનું ટિફિન? મારે રોટલી મગ લઈ જાવ કે એકલા મગ ભાત? મગ ભાત. કેમ રોટલી નહીં? ના, કેમ? પછી ઘરે આવીને. એવું છે? ઘરે આવીને ખાઈશ રોટલી? હા. સારું. અમે હવે જમી લીધું. જો ખાઈ પીને નવરા થઈ ગયા. માહી સ્કૂલે જતી રહી અને હવે સૂઈ જશું. ચલો હવે મળીશું પછી. હું જીયાનને સ્કૂલ લેવા આવી હતી. તું છૂટી ગયો. જીયાન સ્કૂલમાંથી ગુંદી ગાંઠિયા લઈને આવ્યો હતો અને તે ખાઈ પણ લીધા. કે જીયાન, કેવા લાગ્યા તને સ્કૂલમાંથી ગુંદી ગાંઠિયા? મસ્ત. મસ્ત. હાય મિત્રો, કેમ છો? હવે એક પ્રોબ્લેમ છે કે હવે રાત્રે આપણે શું બનાવીશું જમવામાં, કંઈ ખબર જ નથી પડતી. પછી મેં બહુ વિચાર કર્યો કે આજે આપણે પૂરી બનાવી નાખીએ. ચા ને પૂરી બનાવી નાખીશું. આમ પૈત્યું આપણું આજે મસ્ત મજાની પૂરી બનાવીશું. અમારી પૂરી જો ફૂલી ગઈ છે મસ્ત મજાની. થોડોક ગેસ ધીમો કરી નાખીશું અને મસ્ત મજાની પૂરી તળી નાખીશું. આ બધી મમ્મી હું આવી ગયો.
સારું તે ખાધી બે તો ખાધી જ હતી. સારું. આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.